નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ની અંદર સંખ્યા પદ્ધતિ. થંબનેલ જોઈને ખ્યાલ તો આવી જ ગયો છે કે આજનો આપણો લેક્ચર નંબર છે 4 અને આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.1. આપણા ઓલરેડી 3 વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. એમાં 2 થિયરીના છે અને એકમાં આપણે ઉદાહરણ જોયું છે 1 અને 2. હજી સુધી જો તમે વિડીયો નથી જોયા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તે આપેલા છે અને અહીંયા આઈ બટનમાં આપેલા છે. એમ ન મળે તો ચેનલના વિડીયોમાં વ્યૂ જવાનું, ત્યાં પ્લેલિસ્ટ તો છે જ, જોઈ લેવાનું. પહેલા એ જોઈ લેજો, થિયરી સમજવી ખૂબ જરૂરી છે. જે નવા વિદ્યાર્થીઓ છે અને જે જૂના પણ છે, વિડીયોઝ જોવે છે ઘણા ટાઈમથી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ દરેક વિદ્યાર્થીઓ અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં એક સરસ મજાનું બેલ આઇકોન હશે, એ દબાવી દેવાનું. એ દબાવો એટલે તમે અમે વિડીયો મૂકીએ ને તરત નોટિફિકેશન મળી જાય. તમારે વેઇટ ન કરવો પડે કે મયુર સર ક્યારે વિડીયો મૂકશે નવો. નોટિફિકેશન તમને સામે આવશે કે મયુર સર અપલોડ કર્યો, જોઈ લેવાય. સમજાણું? તો બેલ આઇકોન દબાવી દેવાનું, વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું. બસ તમારે એટલું કામ કરવાનું છે. બાકી તમારું ગણિત ઇઝી કરવા માટેનું કામ અહીંયા અમે કરવાના છીએ. 10મામાં આવશો, કેટી સર કરી દેશે એકદમ ઇઝી ગણિત. 9મામાં છો, મારી પાસે. વિજ્ઞાનમાં પિયુષ સર છે જ, બધાને ટીમને તમે ઓળખો છો. ઇંગ્લિશમાં હાર્દિક સર એટલું ઇઝી ઇંગ્લિશ કરી દેશે, તમને મજા જ આવી જવાની છે. ઓકે, તમને એમ થશે આ તો ઇંગ્લિશ કેટલું ઇઝી છે, અમને તો અત્યાર સુધી હાર્ડ લાગતું હતું. વિજ્ઞાન કેટલું ઇઝી છે. પણ એવું ક્યારે થશે? જ્યારે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો ત્યારે. આપણી ચેનલ ફ્રી એજ્યુકેશન માટેની જ છે અને આપણે એના માટે કોઈ ચાર્જ લેતા નથી. તો બધા મિત્રોને શેર કરો અને વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે એટલા માટે એને જોઈન કરો. વધારે વાત ન કરતા ચાલો આજનો લેક્ચર શરૂ કરી દઈએ. શું છે સ્વાધ્યાય 1.1 માં? સ્વાધ્યાય 1.1 માં જોઈએ શું છે સંખ્યા પદ્ધતિની અંદર. તો પ્રશ્ન 1, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું શૂન્ય એક સમય સંખ્યા છે? તમે તેને પી ના પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતેર પૂર્ણાંક મતલબ કે શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો? તો સૌથી પહેલા શું શૂન્ય સમય સંખ્યા છે? શૂન્યને તમે સમય સંખ્યા કહેશો? આગળના વિડીયોમાં જ કીધું, હા શૂન્ય સમય સંખ્યા છે. શૂન્ય શું? દરેક પૂર્ણાંક સંખ્યા છે ને, દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા સમય સંખ્યા છે. સર દરેક પૂર્ણ સંખ્યા? હા દરેક. કેમ દરેક? તો કે એના છેદમાં 1 લખી નાખો એટલે સમય બની જાય. છેદમાં 1 લખી નાખો શું બની જાય? સમય સંખ્યા બની જાય. અને આપણે તમને સમજાવેલું જ છે કે વન વે ટ્રાફિક છે ભાઈ. ઉપરથી નીચે ગમે હોય આ જ પાડ દેવાની. ઉપરથી નીચે મતલબ કે જો પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. જો આમ ઉપરથી નીચે આવતું હોય ને તો આ જ પાડ દેવાની. કેવી રીતે? તો કે આપણને એમ કહે ને કે પ્રાકૃતિક માંથી પૂર્ણમ જવાનું, હા. પૂર્ણમાંથી પૂર્ણાંકમાં, હા. પૂર્ણાંકમાંથી સમયમાં, હા. સમયમાંથી અસમયમાં, હા. અસમયમાંથી વાસ્તવિકમાં. પણ ઊંધું કે ના, ના, આમાં ના, આમાં હા. વન વે ટ્રાફિક. ઓકે, એટલે અહીંયા એમ જ કીધું શૂન્ય, તો શૂન્ય પૂર્ણ છે તો પૂર્ણ અને સમય કહેવાય. હા વન વે માં આવ્યા, હા કહેવાય. ઓકે, તો એને તમે પી પૂર્ણાંક મતલબ કે પી પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક. શૂન્યેતર પૂર્ણાંક એટલે કે શૂન્ય સિવાયની. આ શબ્દ પહેલી વાર તમે સાંભળો છો પણ મૂંઝાવાનું નહીં, વ્યાખ્યામાં જોયો જ છે આપણે. હા, એટલે આમ જોઈએ તો પહેલી વાર નથી સાંભળતા, વ્યાખ્યામાં ઓલરેડી જોયો છે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા ક્યુ તરીકે લઈ શકો. તો આપણે લઈ લીધું 0 ના છેદમાં 1 અને આપણે દર્શાવી દીધું. આ આપણો આન્સર છે ને ઈઝી. કેટલું ઈઝી હતું? તો પેલા પૂછ્યું શું શૂન્ય સમય સંખ્યા છે? તો આપણે કીધું હા, હા શૂન્ય એ સમય સંખ્યા છે. કારણ કે શૂન્યને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે
દર્શાવી શકાય છે. તો આપણને કીધું દર્શાવો, આ રહ્યું ભાઈ આન્સર, દર્શાવી દીધું પહેલેથી જ. સમજાણું? ચાલો નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 માં આપણને શું કીધું કે 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યા શોધો. કેટલી? 6. જો આને પકડી લેવાનું, જેટલી સમય સંખ્યા કીધી હોય ને એને પકડી લેવાનું. 6 તો પેલા n બરાબર લઈ લ્યો, n બરાબર 6. એમાં કેટલા ઉમેરવાના? 1. યસ. શું કામ 1 ઉમેરવાના? આગળના લેક્ચરમાં વાત કરી હતી. તો 6 + 1 = 7. એટલું કામ થઈ ગયું. આટલું કામ કર્યા પછી આપણે દોરવાની સરસ મજાની નંબર લાઈન ડ્રો કરો. નંબર લાઈન દોર્યા પછી આપણે એના ઉપર કઈ સંખ્યા વચ્ચે? 3 અને 4 ની વચ્ચે. તો લખી નાખવાનું. આ સમય સંખ્યા છે? નહીં. સમય બનાવવા માટે છેદમાં કેટલા લખાય? 1. હવે આની વચ્ચે સમય સંખ્યા જોઈએ છે તો શું કરવાનું? તો આ જે જવાબ આવ્યો ને એટલા વડે ગુણવાનું. તો 7 વડે ગુણો. 7 વડે છેદમાં અને 7 વડે અંશમાં. 7 વડે છેદમાં, 7 વડે અંશમાં. ચાલો ગુણાકારનો જવાબ લખો. તો ગુણાકારનો જવાબ છે 7 તેરી 21 ના છેદમાં 7 એકા 7. અહીંયા લખો 7 ચોક 28 ના છેદમાં 7 એકા 7. થાય ને આવું? ઓકે. તો હવે આની વચ્ચે જો 21 થી લઈને 28 વચ્ચે કોઈ પણ લખી શકો. 21 પછી શું આવે? તો કે 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7, 27 ના છેદમાં 7 ને 28 ના છેદમાં 7. કેટલી ગોતવી હતી? 6 ગોતવી હતી સર. મળી? 1 2 3 4 5 6. યસ, 6 મળી ગઈ. જો અહીંયા તમે ડાયરેક્ટ 6 વડે ગુણ્યું હોત ને તો તમને 5 જ મળત, એક ઓછી મળત. તો પછી એટલે તો +1 કર્યું. સમજાણું? +1 શું કામ કરીએ છીએ? કારણ કે આપણે જેટલી માંગી છે ને એટલું ગોતવા માટે આપણે +1 કરીએ છીએ. સર દાખલો પૂરો? ના ભાઈ ના. જતા જતા લાઈન લખતી જ જવાની, ભૂલવાનું નહીં. ઓકે, કે 3 અને 4 ની વચ્ચે કઈ કઈ મળી? તો કે 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7 સમય સંખ્યા મળે છે. આ લાઈન લખીને જવાનો. આટલો નાનો દાખલો છે, એકદમ ઈઝી છે. કોઈ પણ સંખ્યા કહે તો આવી રીતે કરી નાખવા. ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, પ્રશ્ન નંબર 3. આ વખતે આપણને 3/5 અને 4/5 વચ્ચેની કેટલી 5 સમય સંખ્યા ગોતવાનું કીધું. પહેલા તો n બરાબર 5 લઈ લેવાનું. લઈ લીધું. એમાં કેટલા ઉમેરવાના? 1 ઉમેરવાના સર. ઉમેરી દો. 5 + 1 બરાબર સર 6 થાય. સૌથી પહેલા શું કામ કરવાનું? તો કે આ કર્યા પછી પહેલું કામ સર નંબર લાઈનનું ડ્રો કરી નાખો. યસ. પછી શું કરવાનું? તો કે પછી કરવાનું આપણને સંખ્યા કઈ આપી? તો કે 3/5 અને 4/5. લખી નાખો 2 એક એક બાજુ. આની વચ્ચેની સંખ્યાઓ જોઈએ. જો અહીંયા છેદ 1 મૂકવાની જરૂર નથી કારણ કે ઓલરેડી સમય સંખ્યાઓ જ છે. તો સમય સંખ્યા છે એને સમય બનાવવાની કોઈ જરૂર છે નહીં. એને સમય બનાવવાની કોઈ જરૂર નથી. ઓકે, ચાલો તો આને મલ્ટીપ્લાય કરી દઈએ. કેટલા વડે કરવું સર? 6 વડે કરો ભાઈ. ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. ચાલો જવાબ લખીએ. 6 તેરી 18, 6 પંચા 30, 6 ચોક 24, 6 પંચા 30. હવે આની વચ્ચે કોઈ પણ લખી શકો. આની વચ્ચે એટલે સર 18 થી લઈને 24 ભાઈ. 19/30, 20/30, 21/30, 22/30, 23/30. મળી ગઈ 5 સંખ્યા. ઓકે, છેલ્લું કામ શું કરવાનું? યસ, તમે બધા હોશિયાર જ છો બહુ. શું કરવાનું? તો કે 3/5 અને 4/5 ની વચ્ચે કઈ મળી? તો કે 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30
સમય સંખ્યા મળે. ઓકે, કેવો મસ્ત દાખલો છે, એકદમ નાનો એવો, 2 માર્ક રોકડા આવે, આવી જાય ને? યસ. ચાલો ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં આપણને એવું કીધું છે કે નીચેના વિધાનોને સત્ય છે કે અસત્ય કારણ સહિત સમજાવો. નીચેના જે વિધાનો આપ્યા છે સત્ય છે કે અસત્ય? કરી ગયા એવું? હા સર, આવું તો આપણે ઓલા ઉદાહરણમાં કર્યું હતું, ઉદાહરણ નંબર 1 માં. યસ, એવું જ છે, પણ આ વખતે થોડાક પ્રશ્નો બદલી ગયા છે. ચાલો, તો પ્રશ્નો જોતા પહેલા વન વે લખી નાખું ઝડપથી. યસ, ચાલો, વન વે શું છે આપણો? તો કે પ્રાકૃતિક સંખ્યા પહેલા આવે, પછી આવે સર પૂર્ણ સંખ્યા, પછી આવે સર પૂર્ણાંક સંખ્યા, પછી આવે સમય સંખ્યા, પછી આવે અસમય સંખ્યા, અને પછી આવે આ બધાની મિક્સ વાસ્તવિક સંખ્યા. યસ, આ વન વે, મતલબ કે આ પ્રમાણે જો આયલા જાય તો હાચું હાચું કરતું જવાનું. આમાં આયલા જાય ને આમાં, મતલબ કે આ વે હોય ને તો હા, આમ પૂછે ને ઊંધું તો કહી દેવાનું ના ભાઈ ના, તું ખોટો જાસ, આ તો વન વે છે. ઓકે, ચાલો, તો પહેલો પ્રશ્ન, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક, ચાલો, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, આમ પૂછ્યું તો વિધાન કેવું હોય? સત્ય. તો પેલા લખવાનું વિધાન સત્ય છે. સર પૂરું? નહીં ભાઈ, અહીંયા વાતને પ્રશ્ન શું કીધો? કારણ સહિત. કારણ દર્શાવવું પડશે ને. કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ કેમાં થાય છે? પૂર્ણ સંખ્યામાં. ઓકે, ચાલો પૂછી નાખીએ થોડુંક. ઓકે, માં થાય છે. ઓકે, ચાલો બીજું વિધાન વાંચીએ. બીજા વિધાનમાં શું કીધું? દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચાલો અહીં વન વે માં આવી જાઓ. દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ બાજુથી પૂછ્યું વિધાન ખોટું. કેમ? આ પૂર્ણ સંખ્યામાં, ચાલો કારણ સમજાવે, પણ પહેલા તો આપણે લખી નાખીએ વિધાન અસત્ય, કારણ કે જવાબ મળી ગયો, ઊંધું પૂછ્યું છે. તો પેલું લખી નાખવાનું વિધાન અસત્ય છે. વિધાન કેવું છે? અસત્ય છે. કારણ પૂછે તો કારણમાં ભાઈ પૂર્ણાંક સંખ્યામાં છે ને ઋણ સંખ્યાઓ આવે. આવે કે ન આવે? આમાં ઋણ સંખ્યા આવે પૂર્ણ સંખ્યામાં? નહીં. પૂર્ણ સંખ્યામાં 0 અને ધન જ સંખ્યા આવે, એમાં ઋણનો સમાવેશ નથી થતો. તો અહીંયા લખીએ, કલર ચેન્જ કરવો છે થોડોક? ના, આમ તો દેખાશે. ચાલો, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે, જે પૂર્ણ સંખ્યામાં નથી. ઋણ સંખ્યાનો સમાવેશ પૂર્ણાંકમાં થાય, પણ એ પૂર્ણમાં નથી. ચલો નેક્સ્ટ. શું પૂછ્યું? દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા, સમય અહીંયા ઠેઠ આવે અને પૂર્ણ અહીંયા આવે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ઊંધું ગયા? હું આપી દેવાનું? ના, પહેલા તો આપી જ દો વિધાનમાં. શું? તો કે વિધાન અસત્ય છે. વિધાન કેવું છે? અસત્ય છે. ચાલો, કારણમાં શું જણાવશું? હવે કારણ શું કેવું સર? અસત્ય તો ખબર પડી, પણ કારણ શું લખવું? અમને તો કારણ કહેતા નથી આવડતું. અરે ભાઈ, સમય સંખ્યામાં જો, સમય સંખ્યામાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લેવાય ને, આપણે એમાં શું કહેતા કે સમય સંખ્યા એટલે p ના છેદમાં q, જ્યાં શું? તો કે p
અને ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ. બિલોંગ્સ ટુ ઝેડ નો મતલબ શું થાય કે પૂર્ણાંક સંખ્યામાંથી હોઈ શકે, અને પૂર્ણાંક સંખ્યામાં આપણે હમણાં જોયું કે ઋણ સંખ્યા આવે, તો સમય સંખ્યામાં ઋણ સંખ્યા આવે. આ -1/2 લખું ને તો એ ઋણ સંખ્યા કહેવાય. તો ઋણ સંખ્યા સમયમાં આવે, પૂર્ણમાં આવે નહીં. પૂર્ણમાં તો 0 થી શરૂ થાય અને ધન સંખ્યાઓ આવે અનંત સુધી. તો પછી કારણમાં શું લખશું? કારણમાં એ જ વસ્તુ લખો કે સમય સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે જે પૂર્ણ સંખ્યામાં નથી. કેટલા બધા પ્રશ્નો આવે છે ને, હજી ઘણા આવશે. આની પછીના સ્વાધ્યાયમાં પણ આવા પ્રશ્નો આવશે, એટલે આ યાદ કરી જ લેજો. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા હું બોલે જ રાખીશ, એટલે તમને છે ને ગોખાઈ જ જશે, ભૂલાશે નહીં ક્યારેય પણ. સમજાણું? ઓકે, ચલો નેક્સ્ટ. ઓકે, તો આજનો આપણો વિડીયો સ્વાધ્યાય 1.1 ના 4 દાખલા આપણે જોયા. અહીંયા સુધી જતા જતા ઉભા રહ્યો, જતા જતા સાંભળતા જાઓ. વિડીયો ગમ્યો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરી દો. આપણે જ્ઞાન વિદ્યાપીઠ ચેનલમાં યુટ્યુબમાં ધોરણ 6 થી લઈને 12 કોમર્સ સુધીના વિડીયો ફ્રીમાં આપીએ છીએ. તો તમારા દરેક મિત્રને આ લાભ પહોંચે એટલા માટે શેર કરી દેજો. ઓકે, આજનું અહીંયા સુધી. થેન્ક યુ ફોર વોચિંગ. આભાર. નમસ્કાર.